હેલો ગાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે બધાનું વંદનાજી કિચનમાં. આજે હું લઈને આવી છું સાકર ટેટીના જ્યુસની રેસીપી. આ બે સાકર ટેટી લીધી છે આપણે, નાની અને મોટી. એને આપણે સુધારી લઈશું. સુધારીને આપણે આવી રીતે આના બી અલગ કરી લેશું. બે ટેટીને આપણે બી અલગ કરી અને આવી રીતે આપણે આનો પલ્પ જે છે એ કાઢી લઈશું. આસાનીથી નીકળી જાય છે ચમચીએથી અને ચમચાથી. કાઢી લીધો છે આપણે ટેટીનો પલ્પ બધો. ખાંડ લીધી છે, દાડમ છે, કેળા છે, દૂધ છે, દ્રાક્ષ ને કાજુ છે અને આ કટિંગ કરી લીધા છે મેં. હવે એક મિક્સર જાર લેશું, એમાં આપણે આ બધો પલ્પ એડ કરી દઈશું. એક વાટકો આપણે દૂધ નાખીશું. જેવું ગળપણ ખાતા હોય એટલે આપણે ખાંડ એડ કરીશું. હવે મિક્સર જારમાં આપણે આને પીસી લઈશું. પીસાઈ ગયું છે આપણું જ્યુસ. ને આને એક આપણે ગવણી લઈ ને ગાળી લેશું. ગાળેલું આપણે તૈયાર છે. એક દેગડી લઈ લીધી છે, એમાં આપણે હવે સર્વ કરીશું. એક નંગ કેળા લીધા હતા, એ એડ કરીશું. ઉપરથી થોડીક દ્રાક્ષ એડ કરીશું. કાજુ પણ આપણે એડ કરીશું. દાડમના દાણા એડ કરીશું. ઉનાળામાં પીવાય એવું મસ્તીનું બન્યું છે સાકર ટેટીનું જ્યુસ. તૈયાર છે આપણું આ સાકર ટેટીનું જ્યુસ. સાકર ટેટીના જ્યુસની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો, કમેન્ટ કરજો, બેલ આઇકન દબાવજો.